ખેડૂત ભાઈઓ, આજના આપણા આ એક નાનકડા અને સ્પેશિયલ એપિસોડની શરૂઆત આપણે કરીશું આપણા પડોશી રાજ્ય રાજસ્થાનના રાજ્ય સરકારના કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાના આભાર દર્શન સાથે। કિરોડીલાલ મીણા રાજસ્થાન રાજ્યના કૃષિ મંત્રી છે, તેમ છતાં પણ આપણે એમનું આભાર દર્શન કરી અને કાર્યક્રમ આજનો એપિસોડ શા માટે બનાવી રહ્યા છીએ એ મુદ્દો ખૂબ અગત્યનો છે અને ખૂબ જાણવા જેવો છે મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, રાજસ્થાન રાજ્યના કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાના આભાર દર્શન સાથે આપણે આ એપિસોડ એટલા માટે શરૂ કરીએ છીએ કે રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાએ એમની પાસે ખેડૂતો તરફથી અને બાકીના કેટલાક સોર્સિસ તરફથી આવતી ફરિયાદોના આધારે રાજસ્થાનના કિશનગઢ અને કિશનગઢની આસપાસના વિસ્તારમાં નકલી ખાતર બનાવતી ફેક્ટરીઓ પર તંત્રને જાણ કર્યા વિના પોતાની જાતે અને એ પણ એક નાનકડા ટેમ્પોમાં બેસી અને નકલી ખાતર બનાવતી ફેક્ટરીઓ પર રેડ કરી ગઈકાલે સાંજના। અને રેડ કર્યા પછી એમણે તંત્રને બોલાવ્યું, પોલીસ પાર્ટી બોલાવી અને કિશનગઢ અને કિશનગઢની આસપાસના ખૂબ મોટા વિસ્તારમાં લગભગ 16 જેટલા નકલી ખાતર બનાવતા કારખાનાઓને એમણે સીલ માર્યા છે અને કારખાનાઓ ચલાવનારા લોકોની સામે એક્શન લીધા છે। હવે આપણે જ્યારે ખાતર વાપરીએ છીએ ત્યારે મોટા ભાગે આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ કે આપણને સારું ખાતર આપતી જે કોઈ કંપનીઓ છે, સારું ખાતર આપતા જે કોઈ કારખાનાઓ છે, પછી એ આપણું જીએસએફસી હોય, ઇફકો હોય, ક્રિબકો હોય, આઈપીએલ એટલે કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ હોય, ચંબલ ફર્ટિલાઇઝર હોય, નર્મદા વેલી ફર્ટિલાઇઝર હોય, આ બધી કંપનીઓ જે પૂરી કાળજીથી આપણને ખેડૂતોને ખાતર આપે છે, સારી રીતે બનાવીને આપે છે, એમની બ્રાન્ડ આપણે ખરીદીએ અને ક્યારેક આપણને એમની બ્રાન્ડમાંથી પણ પરિણામ ન મળ્યું હોય એવું જે બને છે એનું કારણ છે આવા નકલખોરો। હવે કિશનગઢ વિસ્તારમાં હજી 16 ફેક્ટરીઓ પકડાય છે અને એ 16 ફેક્ટરીઓ એટલા બધા મોટા પ્રમાણમાં નકલી ખાતર આ બધી કંપનીઓના નામના પેકિંગોમાં ભરી અને આખા ભારતમાં મોટા પાયે જે વેપાર કરી રહી છે એ એમના ફેક્ટરી અને એમના ગોડાઉનો જેની અંદર હજાર ટન ખાતર પડ્યું છે અને એ હજાર ટન નકલી ખાતર ભારતના ખૂણા ખૂણા સુધી આ લોકો વેચી રહ્યા છે। અને એ જે ગઈકાલે પકડાયો છે આખે આખો કૌભાંડનો કાર્યક્રમ, એ ખાતરના નામથી જે વસ્તુ બનાવે છે એને માટે રો મટીરિયલ તરીકે એ મકરાણા જે છે, જેને આપણે મકરાણા માર્બલના નામથી જાણીએ છીએ, એ મકરાણાની માર્બલની ખાણોમાંથી માર્બલ કટિંગ દરમિયાન પડતો જે પાવડર છે એ પાવડર ત્યાંથી ટ્રકો ભરી અને લાવે છે અને એ ટ્રકો ભરીને લાવવામાં આવેલા પાવડરને જુદા જુદા આકાર સાઈઝની ગોળીઓ બનાવી, જુદા જુદા કલર એના ઉપર ચડાવી અને આપણને આવી પ્રતિષ્ઠિત કંપનીઓના નામની બેગમાં ભરી અને આ લોકો વેચે છે। હવે એમાં માત્ર રાસાયણિક ખાતર અને રાસાયણિક બેગમાં જ ભરીને વેચે છે એવું પણ નથી। એ લોકો આપણી આ પ્રતિષ્ઠિત કંપનીઓ જે બાયો પ્રોડક્ટના નામથી આપણને જે મટીરિયલ આપે છે એ બાયો પ્રોડક્ટ પણ એ વેચે છે। જેમ કે ઇફકોનું સાગરિકા, તો સાગરિકાના જથ્થાબંધ થેલાઓ આ બધી ફેક્ટરીઓના ગોડાઉનોમાંથી મળી આવ્યા છે અને તંત્ર તરફથી કામગીરી શરૂ થઈ છે। મોટા પાયે પકડાયેલી આ નકલી ખાતરોની ફેક્ટરીઓ પર રેડ પાડી અને ખેડૂતોના હિતમાં રાજસ્થાન સરકારના કૃષિ મંત્રીએ જ્યારે સાહસ કર્યું છે ત્યારે રાજસ્થાનમાંથી આપણા ગુજરાતમાં પણ આ નકલી ખાતર અવશ્ય આવતું છે, મોટા પાયે આવતું છે, પણ હવે એ આવતા નકલી ખાતર પર કંટ્રોલ આવશે, નિયંત્રણ આવશે અને તેથી એ નિયંત્રણ માટે જેને પ્રયાસ કર્યો છે એ કિરોડીલાલ મીણાનો ફરી એક વખત આપણે ખેડૂત તરીકે આભાર માનીએ અને સાથે સાથે આપણા દરેક દર્શક મિત્રોને એક વિનંતી કે આપણને કોઈ પણ સારી કંપનીનું ખાતર મેળવવા માટેના જે આપણા પ્રયાસો હોય એ પ્રયાસો દરમિયાન આપણને
આપણા કોઈ પણ ભરોસાપાત્ર વેપારી અગર તો ભરોસાપાત્ર સહકારી સંસ્થામાંથી આ પૈકીનું કોઈ પણ ખાતર આપણને ન મળે તો અજાણી જગ્યાઓએથી ખાતર લેવાનો નિર્ણય આપણે ન કરીએ. ખાતર વિના 1 વર્ષ વાવેતર કરી દઈએ, પણ નકલી ખાતરની ઝપટમાં ન ચડી જઈએ એને માટે આપણે પૂરતી કાળજી અવશ્ય રાખીએ. મિત્રો, આજના દિવસે આ સ્પેશિયલ એપિસોડ ખાસ કરીને નકલી ખાતરની ઝપટમાં આવી જતા આપણે બચી જઈએ એવી જે કાંઈ માહિતી છે એ માહિતી આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ આપ સૌની જવાબદારી છે અને આપ આ જવાબદારી અવશ્ય નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.